અમદાવાદમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ વચ્ચે ગમખ્વાર અને ભયાનક અકસ્માત સર્જાયો છે। અમદાવાદના વૈષ્ણોદેવી બ્રિજ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં જે ફોર્ચ્યુનર ગાડી છે તે જે કાળ ગચ્ચર વળી ગઈ છે। આગળથી સમગ્ર આ જે ફોર્ચ્યુનર ગાડી છે તેની શું હાલત થઈ છે તે પરિસ્થિતિ જે છે તે જોઈને સમજી શકતા હશો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આ બેફામ ફોર્ચ્યુનર જે છે તે કયા પ્રકારનો અકસ્માત જે છે તે સર્જ્યો છે તે ચોક્કસથી દ્રશ્યો સામે આવ્યા છે। ફોર્ચ્યુનર કાર અને એસટી વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે। ગાંધીનગરથી છારોડી જતા જે બ્રિજ છે વૈષ્ણોદેવી બ્રિજ તે જગ્યાએથી આ અકસ્માત સર્જાયો છે। એસટી બસ છે તેની પણ જે હાલત છે આગળથી અકસ્માતની તે પણ આપ જોઈને સમજી શકતા હશો। ગાંધીનગરથી અમદાવાદ જતા જે આ વૈષ્ણોદેવી બ્રિજ આવે છે તે બ્રિજ ખાતે આ ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે। અકસ્માતની અંદર એકનું મોત અને 3 ઘાયલ હોવાનું આ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એકનું મોત અને 3 ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। વહેલી સવારે ગાઢ ધુમ્મસ વચ્ચે આજે અકસ્માત જે છે તે સર્જાયો છે। ગાંધીનગરથી અમદાવાદ જતા જે માર્ગ છે, જે વૈષ્ણોદેવી બ્રિજ છે તે જગ્યાએ આ ગમખ્વાર અકસ્માત જે છે તે સર્જાયો છે। આ જે બસ છે તે લગભગ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મહેસાણાથી આવી રહી હતી અને ખાસ કરીને રાજકોટ જઈ રહી હતી અને તે દરમિયાન જ આજે અકસ્માત જે છે તે સર્જાયો છે। એકનું મોત થયું છે, જેમાં જે છે પ્રાથમિક તપાસમાં મળતી માહિતી અનુસાર જે છે તે ફોર્ચ્યુનરની અંદર એક યુવક હતો અને તેની બાજુની સીટ પર એક યુવતી બેઠી હતી, ત્યારે આ જે યુવક છે તેનું મોત થયું છે અને જે યુવતી છે તે ઘાયલ થઈ છે। અકસ્માતની અંદર એકનું મોત અને 3 ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદની અંદર રફતારનો કહેર, રફતારના રાક્ષસ જે છે તે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની સ્પીડમાં ચલાવતા હોય છે, પરંતુ આ જે અકસ્માત છે તે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અકસ્માત કયા કારણોસર થયું તે પોલીસ તપાસનો વિષય બન્યો છે। અકસ્માતનું કારણ જે રહ્યું તે અકબંધ છે, પરંતુ આજે વહેલી સવારનો આ અકસ્માત જે છે તે ગાંધીનગરથી અમદાવાદ જતા જે આજે છારોડી પાસેનો એટલે કે વૈષ્ણોદેવી બ્રિજ છે તે જગ્યાએ અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત અને 3 ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા। સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે છે તે જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક જે સમસ્યા છે તે પણ યથાવત જોવા મળી હતી। ત્યારે ઘટના સ્થળની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જે આ અકસ્માતમાં જે એસટી બસ અને ફોર્ચ્યુનર છે તેને સાઈડમાં કરવામાં આવી હતી અને સાથે જ ટ્રાફિક જે છે તે ક્યાંક ને ક્યાંક તેનું સોલ્યુશન લાવવામાં આવ્યું હતું। અકસ્માતનું કારણ પોલીસ તપાસનો વિષય બન્યો, પરંતુ એકનું મોત 3 ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા। અકસ્માત